હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે વાત કરવાના છે દ્વિતીય સત્રાંત પરીક્ષા ધોરણ 8માંથી વિજ્ઞાન વિષયના પેપરનું સોલ્યુશન આપણે જોવાના છે। તો આ વિડીયોના અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો વિભાગ એની અંદર આપણે યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખવાના છે। પહેલો પ્રશ્ન છે કે પદાર્થની ગતિની અવસ્થામાં થતા ફેરફારનું કારણ કયું બળ છે? તો એ આવશે ઘર્ષણ બળ। બીજો પ્રશ્ન છે કે 4 બાળકોને લોટન સ્થિત અને સરકતા ઘર્ષણને કારણે લાગતા બળોને ઘટતા ક્રમમાં ગોઠવવાનું કહેવામાં આવ્યું। તો આ ગોઠવણ નીચે આપેલી છે, તો સાચી ગોઠવણ આપણે પસંદ કરવાની છે। તો પહેલું સ્થિત આવશે, બીજું સરકતું આવશે અને ત્રીજું લોટન આવશે। ત્રીજો પ્રશ્ન છે કેટલી આવૃત્તિવાળા ધ્વનિ મનુષ્ય માટે અશ્રાવ્ય છે? તો 20 Hz કરતાં ઓછી અને 20,000 Hz કરતાં વધારે, એટલે કે એ અને બી બંને આ જવાબ આપણા સાચા રહેશે। ચોથો પ્રશ્ન છે કે લોખંડને કાટ અને ઘસારાથી બચાવવા માટે ખાલી જગ્યાનું આવરણ ચડાવવામાં આવે છે, તો એ આવશે ઝીંક। પાંચમું છે કે પદાર્થ વીજભારિત છે કે નહીં તે જાણવા માટે કયું સાધન વપરાય? તો એ આવશે ઇલેક્ટ્રોસ્કોપ। છઠ્ઠું છે કે આપાત કિરણ અને સમતલ અરીસા વચ્ચેનો ખૂણો 30° છે, તો આપાત કિરણ અને પરાવર્તિત કિરણ વચ્ચેનો ખૂણો કેટલો થાય? તો જવાબ આવશે 60°। પ્રકાશ આંખમાં શેનાથી પ્રવેશે છે? તો જવાબ રહેશે કોર્નિયા। લોખંડની વસ્તુઓને કાટ અને ઘસારાથી બચાવવા માટે શું કરવામાં આવે છે? તો જવાબ આવશે ઇલેક્ટ્રોપ્લેટિંગ કરવામાં આવે છે। ત્યારબાદ આપેલા વિધાન ખરા છે કે ખોટા એ આપણે જણાવવાના છે કે આપણા શરીરની અંદરનું દબાણ વાતાવરણના દબાણ જેટલું હોય છે, તો વિધાન સાચું છે। 10મું છે કે જ્યારે મીઠાને નિસ્યંદિત પાણીમાં ઓગાળવામાં આવે છે ત્યારે તે વિદ્યુતનું વહન કરતું નથી, તો વિધાન ખોટું છે। જેમ કંપનની આવૃત્તિ ઓછી તેમ પીચ વધારે, તો વિધાન ખોટું છે। કેલેડોસ્કોપની એક તરફ બીજી વાર જોઈ શકાશે નહીં, તો વિધાન સાચું છે। જે વસ્તુઓ બીજી વસ્તુઓના પ્રકાશમાં ચમકે છે તેને સ્વયં પ્રકાશિત વસ્તુ કહે છે, તો એ વિધાન ખોટું છે। બધા જ પ્રવાહી વિદ્યુતનું વહન કરે છે, તો આ વિધાન પણ ખોટું છે। ત્યારબાદ યોગ્ય વિકલ્પો પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે કે આપણા શરીરના સ્નાયુઓની ક્રિયાને લીધે લાગતા બળને ખાલી જગ્યા કહે છે, તો એ આવશે સ્નાયુ બળ। ત્યારબાદ આગળનો પ્રશ્ન કે એક વિદ્યુત ભારિત પદાર્થ વિદ્યુત ભારરહિત પદાર્થોને પોતાની તરફ ખાલી જગ્યા છે, તો જવાબ આવશે આકર્ષે છે। 17મું છે કે એક દોલન પૂરું કરવા વસ્તુને લાગતા સમયને ખાલી જગ્યા કહે છે, તો એ આવશે આવર્તકાળ। 18મું છે કે જ્યારે તમે ઝાંખા પ્રકાશને જુઓ છો ત્યારે કીકીનું કદ ખાલી જગ્યા થાય તો ભાઈ મોટું થાય। વીજભારિત ફુગ્ગાથી વીજભારિત ફુગ્ગો ખાલી જગ્યા થાય છે, તો અપાકર્ષિત થાય છે। 20મું છે કે લંબ અને પરાવર્તિત કિરણ વચ્ચેના કોણને ખાલી જગ્યા કહે છે, તો ભાઈ પરાવર્તન કોણ કહે છે। ત્યારબાદ યોગ્ય જોડકા આપણે યોગ્ય રીતે જોડવાના છે। તો સામાન્ય દ્રષ્ટિ તો એ આવશે 25 સેન્ટીમીટર। અંધબિંદુ તો એ આવશે સંવેદનાત્મક કોષોનું ન હોવું। કીકી તો એ આવશે આઇરિસ દ્વારા નિયંત્રિત, અને બ્રેઇલ લિપિ તો એ આવશે ખામીયુક્ત દ્રષ્ટિ। ત્યારબાદ વિભાગ બી છે, જેની અંદર પ્રશ્ન 25 થી 42 આપેલા છે। એ દરેકના 1-2 વાક્યની અંદર આપણે ઉત્તર લખવાના છે, એ આપણે આ જ વિડીયોની અંદર જોવાના છે। તો અહીંયા એનું સોલ્યુશન તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે ભાઈ ઘર્ષણ બળ શેના ઉપર લાગે છે ને ઘર્ષણ બળની દિશા કઈ હોય છે, તો એનો જવાબ જોઈ શકો છો। ભીના થયેલા આરસના ભોયતળિયા ઉપર ચાલવું શા માટે મુશ્કેલ છે? જવાબ પણ જોઈ શકો છો। સ્થિત ઘર્ષણ અને સરકતા ઘર્ષણમાંથી કયું ઘર્ષણ વધારે હોય છે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે પ્રશ્નો આપેલા છે સાથે સાથે એના જવાબો પણ તમે અહીંયા જોઈ શકો છો। મિત્રો વિડીયોને લાઇક કરી દેજો, આ વિડીયોની લિંકને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો, અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો। તો મિત્રો અહીંયા એક વાક્યની અંદર જે પ્રશ્નો અને એનું સોલ્યુશન તમે અહીંયા નિહાળી રહ્યા છો।
ત્યારબાદ વાત કરીશું ભાઈ વિભાગ સીની, જેની અંદર આપણે 43 થી 53માંથી કોઈ પણ 9 પ્રશ્નોના આપણે ટૂંકમાં ઉત્તર લખવાના છે. ત્યારબાદ ડીના પ્રશ્નોનું પણ સોલ્યુશન આપણે જોવાના છે. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો પ્રયોગ પણ પૂછેલો છે, એ પ્રયોગનું પણ આપણે સોલ્યુશન જોઈએ. એ પહેલાં વિભાગ સી અંતર્ગત દરેક પ્રશ્નોનું સોલ્યુશન નિહાળીશું કે ભાઈ પદાર્થ પર લાગતા બળનું પરિણામ શું હોઈ શકે, તો એનો જવાબ જોઈ શકો છો. કોઈ પણ વસ્તુ કે પદાર્થને કાપવા તથા કાના પાડવા માટેના ઓજારોની ધાર હંમેશા તીક્ષ્ણ હોય છે. શા માટે? તો ભાઈ એ કારણ આપણે સમજાવવાનું છે. જવાબ તમે જોઈ શકો છો. ત્યારબાદ સરકતું ઘર્ષણ એ સ્થિત ઘર્ષણ કરતાં ઓછું શા માટે હોય છે, તો એ પણ જવાબ છે. વાહનોના ટાયરો ખાંચાવાળા હોય છે, તો એ કારણ આપવાનું છે, તો એ પણ જવાબ અહીંયા તમને આપેલો છે. ઊંજણ એટલે શું, તેનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે, તો એ પણ જવાબ તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ એક લોલક 4 સેકન્ડમાં 40 વાર દોલન કરે છે, તો તેનો આવર્તકાળ અને આવૃત્તિ શોધવાની છે, તો એ પણ ઉત્તર અહીંયા તમને આપેલો છે. ત્યારબાદ તમારી આસપાસ ઇલેક્ટ્રોપ્લેટિંગ કરેલી વસ્તુઓની યાદી તૈયાર કરવાની છે. તો મિત્રો એ પણ જવાબ તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ શું અંધારિયા ઓરડામાં તમે વસ્તુઓ જોઈ શકો છો? ઓરડાની બહાર વસ્તુઓ જોઈ શકો છો. આ વિધાન તમારે સમજાવવાનું છે. તો ઓરડાની અંદર અને ઓરડાની બહાર તમે કઈ વસ્તુઓ જોઈ શકો છો, શા કારણે જોઈ શકો છો, તો એ પણ જવાબ તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે શું આપણે બધી વસ્તુઓને પરાવર્તિત પ્રકાશના કારણે જોઈ શકીએ છીએ, તો એનો પણ જવાબ તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ નિયમિત પરાવર્તન અને અનિયમિત પરાવર્તનનો જે તફાવત છે, તો એ તફાવત પણ અહીંયા તમને આપેલો છે, એ તમે નિહાળી શકો છો, જોઈ શકો છો. ત્યારબાદ બીજો જે તફાવત છે કે ભાઈ ઘોંઘાટ અને સંગીત, તો ઘોંઘાટ કોને કહેવાય, સંગીત કોને કહેવાય, તો એ પણ તમે અહીંયા જવાબ વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો. ત્યારબાદ વિભાગ ડીના પ્રશ્નોનું સોલ્યુશન જોઈએ કે ભાઈ આકૃતિમાં દર્શાવેલ વ્યવસ્થામાં બલ્બ પ્રકાશિત થતો નથી, તો એના કારણો શું હોઈ શકે, તો એ પણ તમે જોઈ શકો છો. ઘર્ષણ બળ એટલે શું, તે શેના પર આધાર રાખે છે, તો એ પણ તમે અહીંયા જવાબ જોઈ શકો છો. આગળનો પ્રશ્ન કે જે સાધનની મદદથી પદાર્થનો વીજભાર શોધી શકાય, એને આપણે આકૃતિ દ્વારા સમજાવવાનું છે, તો જવાબ પણ જોઈ શકો છો. ત્યારબાદ 57મો જે પ્રશ્ન છે કે ભૂકંપ સામે રક્ષણ મેળવવા માટે આપણે શું કરવું જોઈએ, તો એ પણ તમે અહીંયા જવાબ જોઈ શકો છો. ત્યારબાદ આગળનો જે પ્રશ્ન છે કે ભાઈ કેલેડોસ્કોપની રચના વર્ણવવાની છે, તો એ પણ જવાબ આપેલો છે. સ્નાયુબળ એટલે શું, તેનો ઉપયોગ ક્યાં થાય છે, એ પણ જવાબ તમે જોઈ શકો છો. રહેણાંક વિસ્તારમાં ધ્વનિ પ્રદૂષણ કેવી રીતે નિયંત્રિત કરી શકાય છે, એ પણ જવાબ અહીંયા આપેલો છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપેલું દ્રાવણ વિદ્યુતનું સુવાહક છે કે મંદવાહક છે, એ તપાસવાનું છે, તો એ પણ તમને અહીંયા જવાબો આપેલા છે. મિત્રો આ હતું વિજ્ઞાનના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન. તો નેક્સ્ટ વિડીયોની અંદર કોઈક નવા પેપરના સોલ્યુશન સાથે મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.